આપણી સાથે વૈશ્વિક બજારની અપડેટ લઈને સહયોગી આરતી મહેતા જોડાયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ અને ખાસ કરીને આજે ક્યાં નજર તમારી વૈશ્વિક બજારોથી શું સંકેતો મળી રહ્યા છે? ગુડ મોર્નિંગ। અને જો ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો અહીંયા બનતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને બુધવારની જો વાત કરી લઈએ તો સતત 5મો દિવસ એક તેજી સાથે અહીંયા માર્કેટ જે છે યુએસના આપણને બંધ થતા દેખાયા હતા। રેકોર્ડ સ્તર પર S&P 500નું ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે। પહેલીવાર જે 6,900 પાર કામકાજ જે છે S&P 500માં આપણે જોઈ રહ્યા છે। સાથે જ ડાઉ જોન્સની વાત કરી લઈએ તો અહીંયા પણ રેકોર્ડ સ્તરેથી માત્ર 150 પોઈન્ટ્સ દૂર રહેતો દેખાયો હતો। નાસ્ડેકમાં પણ રેકોર્ડ લેવલ્સથી માત્ર 400 પોઈન્ટ્સ દૂર આ ઇન્ડેક્સ આપણને રહેતો દેખાતો હોય। સારી ખરીદારી ઓવરઓલ આપણે જોઈ છે બુધવારના દિવસે માર્કેટમાં યુએસ માર્કેટમાં બનતી દેખાઈ હતી। બીજી બાજુ વોલ સ્ટ્રીટમાં આપણે વાત કરી લઈએ તો અહીંયા તેજી યથાવત છે કે નહીં એના પર પણ નજર રાખવાની રહેશે। સતત ત્રીજા વર્ષે બજારમાં એક સારી તેજી વોલ સ્ટ્રીટમાં ઓવરઓલ આપણને જોવા મળતી દેખાઈ રહી છે અને સતત ત્રીજા વર્ષે જો રિટર્ન્સની વાત કરી લઈએ તો ડબલ રિટર્ન્સ અહીંયા મળતું દેખાઈ રહ્યું છે। પણ જાણકારોનું કહેવું છે કે 2026માં એટલે કે આવતા વર્ષે આવા રિટર્ન્સની આશા માર્કેટમાં ઓછી બનતી દેખાઈ રહી છે। કારણ કે S&P 500ની જો આપણે વાત કરી રહીએ તો માત્ર 2 વાર જ તેમણે સતત 4 વાર અહીંયાથી વધારો જે છે બતાવ્યો છે। એટલે માત્ર 2 જ વાર S&P 500ની વાત કરીએ તો એક સારી ખરીદારી આપણને અહીંયા આવતી દેખાઈ રહી છે। તો આ વોલ સ્ટ્રીટમાં તેજી બનતી દેખાઈ રહી છે અને આવતા વર્ષે આ તેજી થોડી ઓછી થતી જોવા મળી શકે છે અહીંયા નિષ્ણાંતો કહી રહ્યા છે। બીજી બાજુ જે યાર્ડેન છે એના પણ બજાર પર તેમનો મત જાહેર કર્યો છે। તેમણે S&P 500 માટે 7,700નું લક્ષ્ય તેમના તરફથી આપવામાં આવ્યું છે। 2026 માટે તેઓ કહી રહ્યા છે કે ફર્સ્ટ હાફ જે છે તે થોડી ઘણી બજારમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાઈ શકે છે। બોન્ડ યીલ્ડ જો અહીંયાથી વધે છે તો પછી બજારમાં ઘટાડો જે છે તે આપણને આવતો જોવા મળી શકે છે। તો આ એક નિવેદન ખાસ કરીને એડ યાર્ડેનની તરફથી આવતું દેખાઈ રહ્યું છે જેના પર પણ નજર રાખવાની રહેશે। વાત કરી લઈએ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પર તેમણે નિવેદન આપ્યા છે। તેઓ અહીંયા કહી રહ્યા છે કે યુએસએ ખાસ કરીને ISIS વિરુદ્ધ એક ઘાતક હુમલો કર્યો છે અને આ હુમલો જે છે તે ઉત્તર પશ્ચિમી નાઇજેરિયામાં કરવામાં આવ્યો છે અને આતંકવાદીઓને નિર્દોષની હત્યા રોકવાનું અત્યારે યુએસ તરફથી કહેવામાં આવ્યું છે। પણ જે રીતે અહીંયા ટ્રમ્પ કહી રહ્યા છે કે કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદીને તેઓ સમર્થન નહીં આપે, આ તેમના નિવેદન અમુક ટ્રુથ સોશિયલ પર તેમણે આપ્યા છે। તો અહીંયા પર એક નજર રાખવાની રહેશે। પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, થોડાક મિશ્ર સંકેતો ત્યાંથી બનતા દેખાયા હતા। તાઇવાન ઇન્ડેક્સ નિક્કેઈ કોસ્પીમાં જુઓ 0.5%થી વધુની અપસાઇડ બનતી દેખાઈ રહી છે। અન્ય ઇન્ડાઇસીસમાં પણ પોઝિટિવ કામકાજ છે। સ્ટ્રેટ ટાઈમ્સમાં મામૂલી ખરીદારી પણ શંઘાઈ અને હેંગસેંગમાં પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું છે। તો એશિયન માર્કેટ તરફથી પણ સંકેતો પોઝિટિવ બની રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં જુઓ થોડું મામૂલી ઘટાડો હતો, અત્યારે 63 પોઈન્ટ્સની આસપાસની વેચવાલી લેવલ સ્પેસિફિક 26,110ના લેવલ્સ અહીંયા ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। તો બુધવારના માર્કેટની વાત કરી લઈએ એક સેશનમાં યુએસ માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો હતા, એશિયન માર્કેટ તરફથી પણ થોડા ઘણા પોઝિટિવ સંકેતો મળતા દેખાયા હતા। પણ આપણા માર્કેટ આજે નેગેટિવ સંકેતો સાથે ઓપન થાય તેવા અત્યારે ક્લિયરલી સંકેતો બની રહ્યા છે। જી આરતી,